चिन्तासन्तान् हन्तारो यत्पादं भुजरेणुः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः अनुग्रतो जन्तु सर्वदुःखादिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभं अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलामि चतुर्विश्वस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे। શ્રીમદ આચાર્ય ચરણનો પ્રાકટ્ય ઉત્સવ હમણાં આપણે બધાએ મનાવ્યો છે. શ્રીમદ આચાર્ય ચરણનો પ્રાકટ્ય ઉત્સવ આપણા બધા પુષ્ટિમાર્ગીઓ માટે સૌથી મોટો ઉત્સવ કહી શકીએ. કારણ કે સંપ્રદાયની અંદર જ્યારે આપણે પ્રવેશ થઈએ છીએ ત્યારે જેમ માતાના ઉદરમાંથી આપણો જેમ જન્મ થાય ત્યારે પુત્ર હોય એ સૌથી પહેલાં માતાને જ ઓળખે, પછી પિતાને તો બહુ પછી ઓળખતો થાય. અને માતા સાથે એનું એટેચમેન્ટ માતા સાથે સૌથી વધારે હોય, કારણ કે એના ઉદરમાં જે રહે 9 મહિના સુધી સૌથી પહેલાં જીવનમાં પણ એને જ પહેલાં જોવે. એમ સંપ્રદાયની અંદર આપણે ઠાકુરજીથી કે શ્રી કૃષ્ણથી આપણો પરિચય તો બહુ પછી છે, પણ આપણો જે માતા સાથે જેમ સૌથી પહેલો પરિચય હોય એમ સંપ્રદાયમાં શ્રી આચાર્યચરણ સાથે આપણો સૌથી પહેલો સંપર્ક છે, સંબંધ છે. એટલે આપણું મંગલાચરણ પણ ઠાકોરજીને વંદના પછી કરે છે, શ્રી આચાર્યચરણને પહેલાં વંદના કરે છે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. ઘણાને એવી ખોટી ભ્રમણા થઈ જાય કે આચાર્યચરણ ઠાકોરજી કરતાં મોટા છે એટલે પહેલાં આચાર્યચરણને વંદના કરવામાં આવે છે અને પછી ઠાકોરજીને વંદના કરવામાં. એના ઘણા ખોટો અર્થ લઈ લે કે ભાઈ મહાપ્રભુજી જે છે એ મોટા, દાન બળો કે દાતાનું પણ ખોટું મિનિંગ આપણે ત્યાં પ્રચલિત છે. પણ સંપ્રદાયની દૃષ્ટિએ જોઈએ, અનુયાયીની દૃષ્ટિ જોઈએ, આપણા જેવાની દૃષ્ટિ જોઈએ તો આચાર્યચરણ પહેલાં શું કામ કે માર્ગને બતાવનારા, પ્રભુને બતાવનારા, પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ બતાવનારા, ભક્તિનું સ્વરૂપ બતાવનારા, જગતનું, બ્રહ્મનું, જીવનું સ્વરૂપ બધું શ્રી આચાર્યચરણે એ બતાવ્યું છે. અને એ માર્ગ ઉપર ચાલીને આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ છીએ કે ભક્તિ સુધી પહોંચી શકીએ છીએ. તો શ્રી આચાર્યચરણનો સંબંધ સૌથી પહેલાં આપણને છે અને આચાર્યચરણની કૃપાથી જ આપણને ભગવત પ્રાપ્તિ થાય છે કે ભક્તિની પ્રાપ્તિ થાય છે કે ભગવત શરણાગતિ આપણને મળે છે તો શ્રી આચાર્યચરણ દ્વારા જ મળે છે. એટલે શ્રી આચાર્યચરણનો ઉત્સવ એ દૃષ્ટિએ કહું છું કે આ સૌથી મોટો ઉત્સવ છે આપણી માટે. એ શ્રી ગોકુલનાથજીની ચતુર્થ સૃષ્ટિમાં શ્રી ગોકુલનાથજીના ઉત્સવને એ લોકો મહાઉત્સવ કહે છે. બાકી બધા ઉત્સવ કહે, શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ એમની માટે મહાઉત્સવ છે. એનું કારણ પણ એ જ છે કે આચાર્યચરણ દ્વારા જ ભક્તિ, શરણાગતિ, આ માર્ગનું સ્વરૂપ અને એ માર્ગ ઉપર ચાલીને ભગવત પ્રાપ્તિ કે ભક્તિ પ્રાપ્તિ એ થઈ શકે. એટલા માટે આચાર્યચરણનો એ પહેલાં સૌથી ઉપકાર મોટો છે એટલે મહાઉત્સવ. આચાર્યચરણના ત્યાં પ્રતિનિધિ રૂપમાં આચાર્ય ત્યાં શ્રી ગોકુલનાથજી માને છે એ લોકો. એટલે એ દૃષ્ટિથી એ મહાઉત્સવ એ કહેતા હોય તો કંઈ ખોટી વાત નથી. એમ આપણી માટે પણ શ્રી આચાર્યચરણનો ઉત્સવ એક મહાઉત્સવ છે.
કારણ કે બીજા બધા ઉત્સવો ત્યારે જ બનાવી શકાય કે જો શ્રી આચાર્યચરણનો ઉત્સવ આપણે બરાબર મનાવતા હોઈએ, આચાર્યચરણના માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, આચાર્યચરણની જે મર્યાદા જે છે એ પ્રમાણે જો આપણે રહેશું તો જ આપણને પ્રભુ આપણી સેવા પણ સ્વીકારે છે. અન્યથા આપણી પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતું જે સ્વરૂપ જે છે આપણી સેવા પણ સ્વીકારતું નથી. શ્રી આચાર્યચરણની કાની વિના તો શ્રી આચાર્યચરણની કાની વિના તો આપણી સેવા પણ પ્રભુ સ્વીકારતા નથી. ઘણા લોકો એમ કહે છે કે આચાર્યચરણની કાનીથી અરોગો, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાનીથી અરોગો એટલે ઠાકોરજી અરોગવું જ પડે, એવું નથી. એ પ્રકારે જો આપણે રહેતા હોઈએ, આપણું જીવન એ પ્રકારનું હોય કે જ્યાં શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું આપણે પાલન કરતા હોઈએ, આપણા દૈનંદિન જીવનમાં આપણે શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું જો પાલન કરતા હોઈએ તો આપણે કદાચ ન બોલીએ તો પણ ઠાકોરજી કાની માનીને અરોગી લે. કદાચ ન બોલતા આવડે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાનીથી કદાચ ભૂલી ગયા તો પણ આપણે જો શ્રી મહાપ્રભુજીને વરેલા હોઈએ, શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું ઉલ્લંઘન ન કરતા હોઈએ તો શ્રી મહાપ્રભુજીની કાની તો આપણા જીવનમાં વણાયેલી જ છે. તો ખાલી ભોગ ધરતી વખતે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી અરોગવું એક ક્રિયાકાંડ આપણે બનાવ્યું છે કે ભાઈ ગમે એની સામગ્રી આવી અને ઠાકોરજીને ભોગ ધરીને આપણે બોલી દઈએ કે શ્રી મહાપ્રભુજીની કાનીથી અરોગજો, શ્રી મહાપ્રભુજીની કાનીથી અરોગજો. તો ઠાકોરજી અરોગે કેવી રીતે? કારણ કે મહાપ્રભુજી જ આજ્ઞા કરી રહ્યા છે કે આ મારી મર્યાદા નથી, આ રીતે ભોગ ધરવું એ મારી મર્યાદા નથી. તત્સિદ્ધે તનુવિતજાના પ્રકારથી જો તમે ધરો તો પ્રભુ અરોગી શકે છે, બાકી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નહીં અરોગે છે. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ એટલે પુરુષોત્તમને પણ આપણે એમ કહીએ છીએ પુષ્ટિ પુરુષોત્તમ એટલે કે જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતું જે સ્વરૂપ જે છે, કે જે શ્રી મહાપ્રભુજીના ભાવથી ભાવિત જે સ્વરૂપ જે છે એ અમારા પણ ઠાકોરજી છે. આપણા ઠાકોરજી એટલે કે શ્રી મહાપ્રભુજીના ભાવથી જે ભાવિત છે એ પ્રભુને આપણે પુષ્ટિ પુરુષોત્તમ કહીએ અને એની આપણે સેવા કરીએ છીએ. ત્યારે આપણે ભોગ ધરતી વખતે બોલીએ કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાનીથી અરોગજો. એક જગ્યાએ તમે એમ કીધું કે જો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન ન કરતા હો અને એ પ્રકારે સેવા ન કરતા હો અને તમે બોલો કે મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી અરોગજો તો ઠાકોરજી અરોગે જ નહીં. કારણ કે તમે જ પરવાનો આપી દીધો કે મર્યાદા અનુસાર હોય તો અરોગજો. બોયલાટા તો નહીં અરોગે, ઉલટાનું. કારણ કે તમે તો એમ કીધું કે મહાપ્રભુજીની ગુસાઈજીની કાનીથી અરોગજો, તો પછી ભગવાન કહે છે હવે તો મહાપ્રભુજીની કાની હોય તો અરોગાય. કારણ કે તો સર્વેશ્વર સર્વાત્મા પણ છે, એ અંતર્યામી છે, બધા ભાવને જાણનારા છે કે તમે કઈ રીતે ભોગ ધરી, ક્યાંથી સામગ્રી લાવ્યા, કેવી રીતે આવી. તો મહાપ્રભુજી ગુસાઈજીની કાની તો એવી છે કે તે જીવનમાં વણાયેલી હોવી જોઈએ. તદર્થ આપણે શ્રી આચાર્યચરણનો ઉત્સવ મનાવીએ ત્યારે આપણે આત્મચિંતન કરવું જોઈએ કે આપણું જીવન શ્રી આચાર્યચરણની મર્યાદા અનુસાર આપણું જીવન છે કે નહીં. અને શ્રી આચાર્યચરણના સ્વરૂપનું થોડુંક ચિંતન કરી પછી આપણી વાણીનું થોડુંક આપણે અવગાહન કરશું. કારણ કે આપણે અત્યારે તો શ્રી આચાર્યચરણ વાણી રૂપથી જ બિરાજી રહ્યા છીએ આપણી પાસે. કારણ કે આનંદ સ્વરૂપ છે શ્રી આચાર્યચરણ અને મહાપ્રભુજીના સ્વરૂપને આપણે જો જાણી લઈએ, આનંદ પરમાનંદ, એ સ્વરૂપને જો આપણે બરાબર જાણી લઈએ તો આપણા બધા જ ક્લેશ જે છે એ દૂર થઈ જાય. કારણ કે જે ક્લેશ થવો જોઈએ એટલો મોટો હોવો જોઈએ કે બીજા બધા ક્લેશોનું કોઈ સ્થાન જ ના રહે. શ્રી આચાર્યચરણ આપણી અંદર એવો વિરત તાપ ક્લેશ જગાવવા માંગે છે, એવી આગ જગાવવા માંગે છે આપણી અંદર કે જે આપણે ભૂલી ગયા છે કે જે સૌથી મોટું ક્લેશદાયક હોવું જોઈએ એની બદલે આપણે ક્ષુદ્ર ક્લેશોમાં ફસાયેલા છીએ. લૌકિક ક્ષુદ્ર ક્લેશોમાં આપણે એને ક્લેશ માની રહ્યા છીએ, પણ એવો મોટો ક્લેશ છે કે ભગવાનથી છૂટા પડવાનો તમને જે ક્લેશ થવો જોઈએ નથી થતો, એ આચાર્યચરણ આપણી અંદર ફરીથી જગાવવા ભૂતલ ઉપર શ્રી આચાર્યચરણ પ્રગટ્યા છે. એ ક્લેશ પણ આનંદાત્મક છે, એ ક્લેશ પણ એવો છે કે આનંદાત્મક છે. એટલે શ્રી આચાર્યચરણના સ્વરૂપનું એ રીતે ચિંતન કરવા માત્રથી બધા જ, જેમ કે આપણા વધૈયામાં કહેવાય છે, જોલા છંદ છે વધૈયાના, એમાં કહે છે કે કિરત કો કન્યા ભાઈ નંદ કે ફરજંદ ગયે સબ દુઃખ દ્વંદ આજ બ્રજ में આનંદ हेरी वावा जीवा. કિરત કે કન્યા ભાઈ નંદ કે ફરજંદ ગયે દુઃખ દ્વંદ આજ બ્રજ में આનંદ हेरी વાવા જીવા. હા, કે ઠાકોરજીને એવું પ્રાકટ્ય થયું, સ્વામીજી અને ઠાકોરજીનું પ્રાકટ્ય એવું થયું, ગયે દુઃખ દ્વંદ, બધા જ દ્વંદ જે છે દુઃખના, ઘણી પ્રકારના દુઃખ આપણને જીવનમાં, એ બધા જ દુઃખ દ્વંદો છેલ્લે મોક્ષાધિક ન મળવાનું પણ દુઃખ હોય કોઈને, મોક્ષ એ પણ દૂર થઈ ગયું. ગયે દુઃખ દ્વંદ આજ બ્રજ મેં આનંદ. તો
એ આનંદ સ્વરૂપ શ્રી આચાર્યચરણ પણ એવા જ છે કે જો આચાર્યચરણના સ્વરૂપનું ચિંતન કરીએ, આપના જીવનનું ચિંતન કરીએ, આપના સ્વરૂપનું ચિંતન કરીએ, આપના ગુણનું ચિંતન કરીએ, આપની વાણીનું ચિંતન કરીએ, તો આ વાણી, આ ગુણ, આ લીલા શ્રી આચાર્યચરણની એવી છે કે બધામાં આનંદ જ આનંદ જ હોવાથી એ આનંદ પરમાનંદ રૂપ સ્વરૂપ છે શ્રી આચાર્યચરણનું, કે આપણી અંદર પણ ફરી પાછો જે તિરોહિત થયેલો જે આનંદ જે છે, જે વિરહતાપ ક્લેશનો આનંદ જે છે, ફરીથી પુનઃ જગાવવા શ્રી આચાર્યચરણ આ ભૂતલ ઉપર પ્રગટા છે. જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા. બીજા કોઈને આપણી દયા નથી આવી, પણ જાત દેખે બહે કલી મેં, કે આ ઉત્તમ જીવો, પુષ્ટિ લીલા સંબંધી જીવો આ કલિકાલના પ્રવાહમાં, સંસારના પ્રવાહમાં, ભવસાગરમાં તણાઈ રહ્યા છે, એની દયા આચાર્યચરણને આવી. એમ કૃષ્ણદાસજી વધાઈમાં ગાન કરી રહ્યા છે કે જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં દઈ ઉપજી દયા, અભય દાન નિશાન મેલ્યા, જીન ચિત્ત હરિ કો દિયા. તો શ્રી કૃષ્ણદાસજી એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીને દયા આવી, બીજા કોઈને દયા નથી આવી. અત્યારના અમારા જેવા આચાર્યોના બાળકો કે વંશજો છે એને પણ દયા નથી આવતી વૈષ્ણવ ઉપર, કોઈને દયા નથી આવતી. પણ આચાર્યચરણને દયા આવી, કૃપાનિધિ હોવાથી કે આ બધું શું થઈ રહ્યું છે. અત્યારે અમને દયા નથી આવતી, કારણ કે અમે તો બધાને ભવસાગરમાં ઉલટા ધક્કો મારી રહ્યા છીએ, કાઢવાની બદલે ધક્કો મારી રહ્યા છીએ. વધારે ડૂબો, કેમ વધારે ડૂબો, એવા કાર્ય કરી રહ્યા છીએ. તો દયા નથી આવતી કે જે આપણને પગ પૂજી રહ્યા છે, આપણને આચાર્યચરણના પ્રતિનિધિ માની રહ્યા છે, કેટલાક તો બોલતા ભગવાન માની રહ્યા છે, પુરુષોત્તમ માની રહ્યા છે, એનું આટલું બધું અહિત કરી નાખવું કે એને ધક્કા મારી દેવા, ભવસાગરમાં પતિત બનાવી દેવો. પણ આચાર્યચરણ તો એવા નથી. અત્યારે બધા એવા જ છે કે બધા ધક્કા જ મારી રહ્યા છે. વધારેમાં વધારે ડૂબે કેમ, બહુ ચિત્તમાં એક મોટું દુઃખ થાય છે કે શું દશા થઈ રહી છે આપણી. કદાચ એમ માની લઈએ કે ભાઈ એક ગોસ્વામી બાલકે એમ કીધું કે તમે બધા ઈ જ લાગના છો, જાઓ, બધા ઈ જ લાગના છો, તમારે છેતરાવું જ છે, જાઓ, અમારે શું, બધા ઈ જ લાગના છો. તો એ ક્રોધનો ભાવ છે, દયાનો ભાવ તો નથી. દયા આવવી જોઈએ કે ભાઈ આ લોકોનું શું થઈ રહ્યું છે. આ કલિકાલનો પ્રભાવ એવો છે, કલિકાલ તમસ્યન દ્રષ્ટિત્વાત વિદુષામ અપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમબોધભુવિ. આ કલિકાલ તો એવો છે કે જેમાં જે વિદ્વાન પુરુષો જે છે એની બુદ્ધિ પણ ભ્રમિત થઈ રહી છે. બધા જ લોકો અહંતા મમતા રૂપ સંસારને વળગી રહ્યા છે. એમાં શ્રી આચાર્યચરણને કૃષ્ણદાસજી એમ કહે છે કે આચાર્યચરણને દયા આવી એટલે પોતે ભૂતલ ઉપર પ્રકટિત થયા. આપ જ પોતે પધાર્યા કે બીજો કોઈ ઉદ્ધારનો ઉપાય હવે છે નહીં, તો આપ પોતે ભૂતલ ઉપર પધાર્યા. શ્રી આચાર્યચરણનું પ્રાકટ્ય કેવલ દૈવોદ્ધાર પ્રયત્નાત્મક. અને આપણે પુષ્ટિ માર્ગની દશા એવી છે કે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવ કે જે આપણા માટે ઠાકોરજીના લીલાનું સુખ છોડીને આ ભૂતલ ઉપર આપણી સાથે આપણે જ્યાં દુઃખી થઈ રહ્યા છે ત્યાં કૂદકો માર્યો શ્રી આચાર્યચરણે. આપણા જેવા ભવસાગરમાં આપણે જ્યાં ડૂબ્યા છીએ ત્યાં પધાર્યા, એટલા ઊંડા પધાર્યા કે જ્યાં આપણે જ છીએ. આપણે જ્યાં પડેલા છીએ એ જગ્યાએ પધારીને શ્રી આચાર્યચરણે પોતાના લીલામાંથી અહીં પધાર્યા. જેમ આપણા અષ્ટસખાઓ વર્ણન કરે છે કે દયાને કારણે કરુણા ઉપજી, કૃપાનિધિ હોવાને કારણે કરુણા ઉપજી કે આ જીવોનો ઉદ્ધાર અને ફરીથી ઠાકોરજીની લીલામાં એમની પ્રાપ્તિ કેમ થાય, જલ્દીથી જલ્દી પ્રાપ્તિ થાય. એટલે અમારા જે એ બતાવવું છે કે લીલા પ્રાપ્તિ ઘણા વાટ જોવે છે, પણ મહાપ્રભુજી કહે છે કે જલ્દી થવી જોઈએ લીલા પ્રાપ્તિ. આટલી વાર ન લાગવી જોઈએ કે દેહ છૂટે ને પછી લીલામાં પ્રાપ્ત થાય ને પછી અનેક જન્મો પછી પાછા પ્રાપ્ત થાય. મહાપ્રભુજી કહે છે આ જીવનું કલ્યાણ તો એમાં છે કે તરત લીલા પ્રાપ્તિ થવી જોઈએ. આટલા બધા તો વિખુટા પડ્યા છે, એનું દુઃખ મહાપ્રભુજીને છે, આપણને નથી. કે આપણે હજારો વર્ષોથી દુઃખી છીએ, એનું દુઃખ મહાપ્રભુજીને થઈ રહ્યું છે કે હજારો વર્ષોથી આ દશા થઈ રહી છે. આ જીવો નિત્ય લીલા સંબંધી છે, પુષ્ટિ જીવ છે, અને આ બધા ભવસાગરમાં પતિત થયેલા છે, અને અહંતા મમતાત્મક આ સંસારમાં એવા ફસાયા છે કે એ સુખ દુઃખના ચક્રમાં વિટળાઈ ગયા છે. પણ એના માટેનું એનું સૃજન થયું નથી. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નંથા ભવે. આ પુષ્ટિ સૃષ્ટિ
આ સુખી દુઃખી થવા માટે નથી સર્જાણી, આ સંસારમાં રહેવા માટે નથી સર્જાણી, કે નથી આ મોક્ષ જવા માટે સર્જાણી આ સૃષ્ટિ. આ સૃષ્ટિ તો કેવલ ભગવાનની સેવા માટે જ સર્જાયેલી સૃષ્ટિ છે. અને એ સૃષ્ટિ જ્યારે પ્રવાહમાં પતિત થયેલી હોય એનું દુઃખ શ્રી આચાર્યચરણને થયું એટલે આ ભૂતલ ઉપર આ પધાર્યા. અને આપણે જ્યાં છીએ ત્યાં પધાર્યા. આપણને તો ખબર જ નથી કે આપણું કલ્યાણ શેમાં છે. શીર્ષ આપણે દુઃખી હોઈએ ત્યારે એમ થાય કે બધું દુઃખ આપણને ભગવાને કેમ આપ્યું હશે, આપણને જ કેમ દુઃખ આવી રહ્યું છે. શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા એમ કરી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ તો નિરતિશય કૃપા કરવા વાળું છે, પણ જેમ નાનું બાળક એ સર્પને પકડે અને એને ખીલોનું માને, એને રમકડું માને રમવા જાય, પણ માતા પિતા જે છે એને ગમે એટલો રડે તો પણ એને પકડવા ન દે. પકડવા ન દે ત્યારે મહદ કષ્ટ થાય બાળકને મહદ કષ્ટ થાય. પણ એનું કલ્યાણ એમાં ન હોવાથી માતા પિતા એને સર્પથી રમવા ન દે. એમ આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું સ્વરૂપ પણ એવું કૃપા કરવાવાળું હોવાથી આપણે ગમે એટલા દુઃખી થતા હોઈએ છતાં પણ સંસાર આસક્ત આપણને થવા દેતા નથી. એ કૃપા જ કરી રહ્યા છે. સંસારની આસક્તિને એ છોડાવી રહ્યા છે. શ્રી આચાર્યના વચન પણ કેવા છે, ઉષ્ણત્વેક સ્વભાવો અપી અતિશિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિ. આચાર્યનું સ્વરૂપ ઉગ્ર છે, પણ આપણી વાણી જે છે એ આપણને અત્યંત ઠંડક આપે એવી વાણી છે. એટલે ગયા વખતથી વાણી આપણે અવગાહન કરીએ છીએ કે આચાર્યની વાણી કેવી ઠંડક આપી રહી છે દૈવી જીવોને. આપણને જે તાપ થવો જોઈએ તાપ તો છે નહીં, ઉલટાની ચિંતા વધી રહી છે કે શું થશે, કેમ થશે. બધા ચિંતાતુર છીએ આપણે બધા. પછી આચાર્યના વચનો એવા છે કે જે આપણને અત્યંત શીતળતા પ્રદાન કરનારા છે. આચાર્યના વચન એવા છે કે ગમે એવું સંસારમાં દુઃખ આવ્યું છતાં પણ મહાપ્રભુજી આપણને એમાંથી એ નિરાશામાંથી પાછા બહાર કાઢી દે છે અને પાછા આપણા સેવા સ્મરણના માર્ગ ઉપર આપણને એ ચલાવવા માટે પ્રેરિત કરે. આપણને માર્ગમાં જોડનારા, પ્રેરિત કરનારા, આગળ ચલાવનારા એક જ તત્વ છે એ શ્રી આચાર્યચરણ છે કે જે માર્ગમાં નિરંતર આપણને આગળ વધારી રહ્યા છે. એની કૃપાથી આપણે આગળ વધી રહ્યા છીએ. એવું કૃપાનિધિ સ્વરૂપ શ્રી આચાર્યચરણનું આ ભૂતલ ઉપર અવતરિત થયું. આપણું મહৎ સૌભાગ્ય એ છે કે આચાર્યચરણના કોઈ સ્વરૂપને જાણી લે તો આચાર્યચરણનું શરણ પ્રાપ્ત થઈ ગયું. એમાં જ પરમ ફળાનુભૂતિનો અનુભવ થાય કે આવા ગુરુ મળવા એટલે હવે કોઈ ચિંતાની વાત જ નથી. ગયે દુઃખ દ્વંદ આજ બ્રજ મેં આનંદ. આ મળી જવા ભગવાન. એક મર્યાદા માર્ગના સંતે એમ કીધું, એ સારી વાત કરી, મને ગમી કે ભગવાનની પ્રાપ્તિ સહેલી છે, ગુરુની પ્રાપ્તિ કઠિન છે. જો ગુરુ મળી જાય તો ભગવાન તો બહુ સરળ છે, બધે જ છે, પણ એ દેખાતા નથી ને. ભગવાનની પ્રાપ્તિ તો બહુ સહેલી છે, પણ સાચા ગુરુ મળવા બહુ કઠિન છે. ભગવાન મળવા એટલા કઠિન નથી, એટલા ગુરુ મળવા કઠિન છે. કારણ કે ખોટા ગુરુ મળ્યા એટલે વાત પૂરી થઈ ગઈ, એ ક્યાં ને ક્યાં લઈ જાય. પણ સાચા ગુરુ મળશે તો એ તરત જ અનુભવ કરાવી દેશે કે ભગવાન આ અખંડમ કૃષ્ણવત સર્વમ. મહાપ્રભુ કહી રહ્યા છે આ સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારક. કૃષ્ણમય જ આ જગત છે, ભગવાનનું જ આ રૂપ છે, એમાં કૃષ્ણ ક્યાં નથી. અખંડમ કૃષ્ણવત સર્વમ. મહાપ્રભુજી એમ કહી રહ્યા છે અખંડમ કૃષ્ણવત. અમે ખાલી કૃષ્ણને વ્રજમાં નથી માનતા, નથી કઈ કોઈ મંદિરમાં માનતા કે એક જ જગ્યાએ. અખંડમ કૃષ્ણવત સર્વમ. મહાપ્રભુ દ્રષ્ટિ તો ત્યાં સુધીની છે. અખંડમ કૃષ્ણવત સર્વમ. આ બધું કૃષ્ણનું, આ કૃષ્ણાત્મક છે. કારણ કે આ પોતાના સ્વરૂપમાંથી જ આ જગત પ્રકટ થયું છે. જીવો પણ પોતાનામાંથી જ વિચરિત થયેલા છે. તો જીવ જગત આદિ બધું જ અખંડમ કૃષ્ણવત છે. તો આચાર્યચરણને આ વાણીથી આપણને કૃષ્ણનો અનુભવ વધે થાય. આ વાણીથી થાય, આપણને જ દેખાતા કૃષ્ણ, પણ આ વાણીથી આપણને વિશ્વાસ છે. જો આ વાણીમાં, એ વાણીમાં વિશ્વાસ ક્યારે આવે કે સ્વરૂપમાં આપણને કાંઈક સ્વરૂપનું ચિંતન કરીએ તો આપણને વાણીમાં વિશ્વાસ પ્રકટ થાય. શ્રી ગુસાઈજીને પરમ કૃપાલુ કહેવામાં આવે છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવ માતે. શ્રી ગુસાઈજી આપણને શ્રી આચાર્યચરણનું સ્વરૂપ બતાવ્યું. શ્રી ગોપીનાથજીએ સૌંદર્ય પદ્ધતિથી શ્રી આચાર્યચરણના સ્વરૂપનો અનુભવ કરાવ્યો. અને શ્રી ગુસાઈજીએ આપણી પર સર્વોત્તમ સ્તોત્ર દ્વારા, નામ દ્વારા શ્રી આચાર્યચરણનું સ્વરૂપ, વલ્લભાષ્ટક દ્વારા એ આપનું સ્વરૂપ અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા આપનું જે ગુણ જે છે એ બધી રીતે શ્રી આચાર્યચરણના સ્વરૂપને શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યું આપણી વચ્ચે. એટલે ગુસાઈજીને પરમ કૃપાલુ કહેવામાં આવે છે. કૃપાલુ શ્રી આચાર્યચરણ તો આ પરમ કૃપાલુ છે ગુસાઈજી કે જેને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને બતાવ્યું.
તો શ્રી આચાર્યચરણનો એટલો ઉપકાર છે આપણી ઉપર કે જેમ આપણે સૌથી પહેલો સંપર્ક શ્રી આચાર્યચરણનો છે, જેમ માતાનો સંપર્ક, પોષણ પણ માતા દ્વારા જ પુત્રનું થાય છે. માતા દ્વારા જ સર્જન તો ભગવાને કીધું પિતા ભગવાન છે, ચાલો કે જેના દ્વારા આપણે સર્જિત છીએ. જેમ પિતાના દ્વારા સર્જિત થાય છે બાળક, તો પોષણ તો માતાથી જ પ્રાપ્ત થાય છે, સંપર્ક માતાનો જ રહે છે, લાલન પાલન માતાનું. દયારામભાઈ પણ કહે છે કે પખાડી મળને અમળ અંબા કરે, પછી કૃષ્ણ પીધું તાતને થાય મળવું. દયારામભાઈ એમ કહે છે કે ભાઈ પખાડી સુતને અમળ અંબા કરે, એટલે અંબાજી માતાજી નહીં પણ અંબા એટલે માતા. હા, અંબ એટલે માતા. તો પખાડી મળને અમળ અંબા કરે, પછી એ કૃષ્ણ રૂપ તાતને થાય મળવું. કૃષ્ણ પિતા છે અને કૃષ્ણનું નામ જે છે, દયારામભાઈ ત્યાં નામ, તે કૃષ્ણનું જે નામ જે છે એ માતા છે અને કૃષ્ણનું સ્વરૂપ જે છે એ પિતા છે. પણ પિતા રમાડતો હોય બાળકને, પણ એ મલમૂત્ર કાંઈ કરે તો માતાને આપી દે, સાફ કરો. મલમૂત્ર આદિ કરે તો પિતા જે છે મોટાભાગે એ ના કરે. અત્યારે ઉલટી ગંગા હોય તો વાત અલગ છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો પખાડી મળને અંબા કરે, પછી કૃષ્ણ તાતને થાય મળવું. દયારામભાઈ કહે છે કે ભાઈ દોષ ધોવાનું કામ તો માતા